મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનુસૂચિત જાતિ, જનજાતિ કે અન્ય પછાત વર્ગને માટે અનામત વિરુદ્ધ અમેરિકામાં સ્પીચ આપી. તેના વિરુદ્ધમાં આજરોજ અનુસૂચિત જનજાતિ મોરચાના આગેવાનો દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અનુસૂચિત જાતિના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જે પ્રવચન આપ્યું હતું કે તેમાં ભારત વિરોધી, અલગતાવાદી, વિનાશક અને હિન્દુત્વનું અપમાન છે અને રાહુલ ગાંધીની ભાષા હિન્દુ દેવી દેવતાઓ પ્રત્યે અપમાનજનક હતી. એક નહીં પણ ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. તેમાં ભારતીયોની લાગણી દુભાઈ છે અને વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા હલકી કક્ષાનું અને એક ભારતના નાગરિકને ના શોભે એવું અણછાજતું વર્તન કર્યું છે. તે ખૂબ જ નિંદનીય છે, જેથી અમો આદિવાસી સમાજ મોરચાના લોકો રાહુલ ગાંધી વિરુદ્ધ આવેદનપત્ર આપીએ છીએ. જો કોંગ્રેસ કોઈ પણ રીતે અનામતની જોગવાઈ સાથે છેડછાડ કરવાનો અથવા તેને રદ કરવાનો પ્રયાસ કરશે તો અમે સખત વિરોધ કરીશું, એમ જણાવ્યું હતું. આમાં રેલીમાં એસટી મોરચાના પ્રમુખ બિરેનભાઈ પટેલ, મહામંત્રી સમીરભાઈ, તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, યુવા મોરચા જયવર્ધનભાઈ, હસમુખભાઈ રાનેવેરીકલ્લા, કલ્પેશભાઈ આમોદરિયા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. NN ન્યૂઝ ચીખલી. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મામલતદાર સાહેબ ચીખલીને. હજી આપનું નામ જણાવશો? મારું નામ બિરેન પટેલ છે. હું ભારતીય જનતા પાર્ટી એસટી મોરચા ચીખલી તાલુકાનો પ્રમુખ છું. તમે શાના માટે આવ્યા હતા આજે? આજે અમે મામલતદાર સાહેબ ચીખલીને એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કે અમેરિકાની અંદર રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાએ જે એસટી, એસસી, ઓબીસી ના આરક્ષણને ખતમ કરવા બાબતનું જે નિવેદન આપેલું છે, એ નિવેદનના વિરોધમાં આજે અમે મામલતદાર સાહેબને આ આવેદનપત્ર આપ્યું છે. અમારું કહેવાનું એટલું જ છે કે આદિવાસી સમાજ આપણા વાંસદા વિસ્તારની અંદર મોટાભાગના આદિવાસી સમાજ વસે છે. અમારી લાગણી એટલી જ છે કે કોંગ્રેસ એની કૂટનીતિને લીધે જો ભવિષ્યની અંદર કે અત્યારે પણ આરક્ષણમાં કોઈ પણ પ્રકારનો છેડછાડ કરવાનો પ્રયત્ન કરશે તો અમે આદિવાસી સમાજના આગેવાનો, અમારો આદિવાસી સમાજ કોઈ પણ પ્રકાર આ સાંખી લઈશું નહીં. અમારું એટલું જ કહેવાનું છે કે તમારા માધ્યમથી કે કોંગ્રેસના જે અહીંના જે નેતા છે, આદિવાસી નેતા બનીને જે આદિવાસી નામે રાજકીય રોટલા શેકી રહ્યા છે, એમને મારે એટલું જ કહેવાનું છે કે રાહુલ ગાંધી જે સ્ટેટમેન્ટ આપ્યું છે તો તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આદિવાસી સમાજના પડખે ઊભા રહો. અને રાહુલ ગાંધીને જે સ્ટેટમેન્ટ અમેરિકાની અંદર આપ્યું છે એના વિરોધમાં આવેદનપત્ર આપીને એમણે આદિવાસી સમાજ માટે ખુલ્લો ટેકો જાહેર કરે એવું મારે એમના આદિવાસી નેતાઓને કહેવું છે. આવેદન થકી તમે શું માંગ કરો છો સરકારને? અમારી લાગણી દુભાઈ છે. અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને સરકારને એ કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ પહેલાં પણ કૂટનીતિ કરીને આદિવાસી સમાજ સાથે બહુ અન્યાય કરી ચૂકી છે. હજુ પણ એ લોકો આ નવા પેતરાઓ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરશે જ. ત્યારે સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારું અનામત છે, એ અનામતમાં કોંગ્રેસવાળા કોઈ પણ પ્રકારની છેડછાડ કરી ન શકે એની પૂરેપૂરી સરકાર તકેદારી રાખશે ને આ માધ્યમથી, આવેદનપત્રના માધ્યમથી અમે સરકારને જ કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ ગમે તેવી કૂટનીતિ વાપરે પણ અમારે એસસી, એસટીનું જે અમારું અનામત છે એ સુરક્ષિત રહે અને અમારી સરકાર રાખશે એવું અમને ખાતરી છે સરકાર પાસે.